દુનિયાની દરેક સંસ્કૃતિમાં દરેક સમયે માણસે આકાશ તરફ જોઈને અમુક મૂળભૂત પ્રશ્નો પૂછ્યા છે. ખબર છે? હા, બિલકુલ. આ બધું ક્યાંથી આવ્યું? આ બ્રહ્માંડ, આ તારાઓ, આ જીવન અને અને આ બધામાં મારું સ્થાન શું છે? આજે આપણી પાસે જે સામગ્રી છે તે આ સવાલોનો એક ખૂબ જ વિશિષ્ટ અને ઊંડો જવાબ આપે છે. તે એક અત્યંત ગહન દાવો કરે છે. માત્ર ઈશ્વર જ છે. અને આ વાક્ય જેટલું સરળ લાગે છે ને એટલું જ જટિલ છે. આજની આપણી ચર્ચાનો હેતુ બેઝિકલી એ સમજવાનો છે કે આ સ્ત્રોત મુજબ આ દાવાનો અર્થ શું. બરાબર. આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ઈશ્વરને એકમાત્ર સ્વ-અસ્તિત્વ ધરાવનાર તરીકે વર્ણવવામાં આવ્યા છે, જ્યારે બાકીનું બધું આખું બ્રહ્માંડ. હા, આખું બ્રહ્માંડ, સમય, જીવન, મૃત્યુ બધું જ તેમના દ્વારા અને તેમના માટે જ અસ્તિત્વમાં આવ્યું છે. આપણે બાઇબલના કેટલાક સંદર્ભો દ્વારા આ ખ્યાલોને ખોલીને સમજવાનો પ્રયત્ન કરીશું. સરસ. તો ચાલો શરૂઆત કરીએ એ મુખ્ય વિચારથી. સ્ત્રોત નિર્ગમન 3.14નો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈશ્વર પોતાને હું જે છું તે છું તરીકે ઓળખાવે છે. આ વાક્ય મારા મગજમાં હંમેશા ગુંજતું રહે છે. આનો સીધો અર્થ શું કાઢવો? જો આનો અર્થ ખૂબ જ ઊંડો છે. આ વાક્ય કહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ કોઈના પર નિર્ભર નથી. ઓકે. દાખલા તરીકે, મારું અને તમારું અસ્તિત્વ આપણા માતા-પિતા પર, હવા, પાણી, ખોરાક આ બધા પર નિર્ભર છે. હા, સાચી વાત. આ ટેબલનું અસ્તિત્વ લાકડા અને કારીગર પર નિર્ભર છે. પણ ઈશ્વર, એમનું અસ્તિત્વ ફક્ત પોતાના પર જ છે. તેઓ એમ કહી શકાય કે કારણ વગરના કારણ છે. વાહ! તેમને કોઈએ બનાવ્યા નથી, તેમને કોઈની જરૂર નથી. આ સ્ત્રોત મુજબ તેઓ જ એકમાત્ર સાચી અને મૂળભૂત વાસ્તવિકતા છે. એટલે કે જો ઈશ્વર એકમાત્ર સાચી વાસ્તવિકતા છે, તો પછી આપણે શું છીએ? આ દુનિયા, આ બ્રહ્માંડ શું છે? શું તે માત્ર એક ભ્રમ છે? ના, ભ્રમ નહીં, પણ રચના. આ બંનેમાં મોટો તફાવત છે. સ્ત્રોત મુજબ બાકી બધું જ જેને આપણે સૃષ્ટિ કહીએ છીએ તે તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે. આપણી ચેતના, આપણી સમજવાની શક્તિ એ પણ ઈશ્વરે જ આપી છે. ઓકે. અને આ રીતે વિચારો, એક લેખક અને તેની વાર્તાના પાત્રો. હા, પાત્રોનું અસ્તિત્વ ફક્ત લેખકને કારણે છે. જો લેખક ન હોત તો પાત્રો પણ ન હોત. પણ લેખકનું અસ્તિત્વ પાત્રો પર નિર્ભર નથી. બરાબર. આ સ્ત્રોત મુજબ આપણે એ પાત્રો જેવા છીએ અને ઈશ્વર એ લેખક જેવા. વાહ! આ સરખામણીથી વાત ઘણી સ્પષ્ટ થાય છે. સ્ત્રોતમાં યશાયા 37:16નો ઉલ્લેખ છે, જે કહે છે કે ઈશ્વર જ સ્વર્ગ અને પૃથ્વીના સર્જનહાર અને એકમાત્ર ઈશ્વર છે. હા, આ વિચારને આગળ વધારીએ તો આ અનંત ઈશ્વરની સરખામણીમાં માનવજાતનું સ્થાન શું છે? કારણ કે આપણે તો પોતાને બ્રહ્માંડના કેન્દ્રમાં સમજતા હોઈએ છીએ, ખબર છે? અને અહીં સ્ત્રોત આપણને જમીન પર લાવી દે છે. યશાયા 40.15માં એક ખૂબ જ શક્તિશાળી સરખામણી છે. તે કહે છે કે ઈશ્વરની દૃષ્ટિએ દુનિયાની બધી પ્રજાઓ પાણીની ડોલમાંથી ટપકતા એક ટીપા જેવી છે. માત્ર એક ટીપું. હા, અથવા ત્રાજવા પર ચોંટેલી ધૂળના એક કણ જેવી. આ સાંભળીને તો કોઈને પણ એમ થાય કે આપણે કેટલા નાના અને તુચ્છ છીએ. શું આનો અર્થ એ છે કે આપણું કોઈ મૂલ્ય નથી? મને નથી લાગતું કે અહીં હેતુ આપણને તુચ્છ અનુભવ કરાવવાનો છે. જુઓ, મુદ્દો દૃષ્ટિકોણનો છે. આ સરખામણી આપણું મહત્વ ઘટાડવા માટે નથી, પણ ઈશ્વરની અનંતતા અને વિરાટતા દર્શાવવા માટે છે. ઓકે. આનો મુખ્ય પોઈન્ટ એ નથી કે આપણે નકામા છીએ, પણ એ કે આપણું મૂલ્ય આપણી ભૌતિક હાજરીમાં નથી, પણ આપણા સર્જનહાર સાથેના સંબંધમાં છે. એક ટીપું ભલે નાનું હોય, પણ તે મહાસાગરનો જ એક ભાગ છે. બરાબર. એટલે કે આપણી ઓળખ આપણા પોતાના કદથી નહીં, પણ આપણે કોના છીએ તેનાથી નક્કી થાય છે. આ વાત તો ખરેખર વિચારવા જેવી છે ને? એક્ઝેક્ટલી. તો આ વિચારને સમય અને અવકાશ પર કેવી રીતે લાગુ કરી શકાય? શું તે પણ ઈશ્વર દ્વારા બનાવાયેલી વસ્તુઓ છે, જેમ કે ગ્રહો અને તારાઓ? હા, સ્ત્રોત આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે. તે કહે છે કે સમગ્ર સૃષ્ટિ, પછી તે ભૌતિક હોય કે અભૌતિક, સમય અને અવકાશના માળખામાં જ અસ્તિત્વ ધરાવે છે. વર્તમાન અને ભવિષ્ય એટલે કે સમય તથા ઊંચાઈ અને ઊંડાણ
એટલે કે અવકાશ આ સૃષ્ટિના નિયમો છે. ઓકે. કોઈ પણ સર્જિત જીવ ભલે તે મનુષ્ય હોય કે દેવદૂત આ મર્યાદાઓથી બહાર જઈ શકતો નથી. આપણે હંમેશા ક્યાંક અને ક્યારેક હોઈએ છીએ. પણ જો ઈશ્વરે સમય અને અવકાશ બનાવ્યા હોય તો તેઓ પોતે તેની અંદર કેવી રીતે હોઈ શકે? આ તો તર્કની વિરુદ્ધ લાગે છે. બિલકુલ. અને જવાબ છે કે તેઓ તેની અંદર નથી, તેઓ તેનાથી પર છે. ગીતશાસ્ત્ર 92 કહે છે કે પર્વતો અને પૃથ્વીની રચના પહેલા પણ અનંતકાળથી અનંતકાળ સુધી ઈશ્વર હતા. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. માની લો કે આપણે એક ફિલ્મ જોઈ રહ્યા છીએ. ઓકે. આપણે ફિલ્મના પાત્રો છીએ જે વાર્તામાં એક પછી એક દ્રશ્ય અનુભવે છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. પણ ઈશ્વર એ ફિલ્મના ડાયરેક્ટર છે. જે એડિટિંગ રૂમમાં બેઠા છે? હા, જે એડિટિંગ રૂમમાં બેઠા છે અને આખી ફિલ્મને શરૂઆત, મધ્ય અને અંત એક સાથે પોતાની સ્ક્રીન પર જોઈ શકે છે. એટલે કે આપણા માટે જે રહસ્યમય ભવિષ્ય છે તે તેમના માટે પહેલેથી જ હાજર છે. યશાયા 41:4 પણ કંઈક આવું જ કહ્યું છે. શરૂઆતમાં પણ હું જ હતો અને અંતમાં પણ હું જ હોઈશ. આ વિચાર તો મગજને ચકરાવી દે તેવો છે. આનો અર્થ એ થયો કે મનુષ્ય તરીકે આપણી મર્યાદિત બુદ્ધિથી આપણે આ અનંતતાને ક્યારેય બરાબર. અને સ્ત્રોત આ વાતનો સ્વીકાર કરે છે. તે કહે છે કે સૃષ્ટિના જીવો ફક્ત એટલું જ જાણી અને સમજી શકે છે જેટલું ઈશ્વર તેમને જણાવે છે અથવા પ્રગટ કરે છે. 27નો સંદર્ભ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે કહે છે કે પિતાને કોઈ જાણતું નથી સિવાય કે પુત્ર અને જેમના પર પુત્ર તેમને પ્રગટ કરવા ઈચ્છે છે. એટલે આપણું જ્ઞાન પણ એક ભેટ છે. હા, આપણું જ્ઞાન ઈશ્વર તરફથી મળેલી ભેટ છે અને તે હંમેશા આંશિક જ રહેશે. આપણે અનંતને આપણી મર્યાદિત સમજમાં સંપૂર્ણપણે સમાવી શકતા નથી. ઈશ્વરનું આ અનંત અને સમયથી પરનું સ્વરૂપ સમજવું અઘરું છે. આનાથી એ પ્રશ્ન થાય છે કે આવા અસીમ ઈશ્વર અને આપણી આ મર્યાદિત દુનિયા વચ્ચે કોઈ સેતુ કઈ રીતે હોઈ શકે? શું સ્ત્રોતો આ વિશે કંઈ કહે છે? અહીં પુત્ર એટલે કે ઈસુ ખ્રિસ્તની ભૂમિકા શું છે? હા, અને અહીંથી આખી વાત એક નવા સ્તરે પહોંચે છે. સ્ત્રોત મુજબ પુત્ર એ જ સેતુ છે. ઓકે. તેમને પણ પિતાની જેમ જ શાશ્વત અને અપરિવર્તનશીલ ઈશ્વર તરીકે વર્ણવવામાં આવ્યા છે. હિબ્રુસ 13:8 કહે છે, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવાને એવા જ છે. તો તે પહેલા અપૂર્ણ હતી અને જો તે વધુ ખરાબ થવા માટે બદલાય તો તે હવે સંપૂર્ણ નથી. આથી તેમનું અપરિવર્તનશીલ હોવું એ તેમની દિવ્યતાનો પુરાવો છે. સારું, તો આ એક મોટું ચિત્ર છે. જો પિતા એ શાશ્વત, સ્થિર વાસ્તવિકતા છે, તો પછી પુત્રનું કામ શું છે? શું તે કોઈ મિશન પર છે? આ સ્ત્રોતોમાં તેમની યોજના વિશે શું કહેવામાં આવ્યું છે? તે ખૂબ જ વ્યાપક અને બહુસ્તરીય યોજના છે, જે સૃષ્ટિના આરંભથી લઈને તેના અંત સુધી ફેલાયેલી છે. ચાલો તેને તબક્કાવાર સમજીએ. હા, જરૂર. પહેલો તબક્કો છે સર્જન. કોલોસી 1:16-17 મુજબ પુત્ર દ્વારા જ બધું સર્જન કરવામાં આવ્યું છે અને તે જ બધું ટકાવી રાખે છે. તેઓ માત્ર વિચાર નથી પણ ક્રિયા છે. 1 મિનિટ. એટલે કે પિતા જો આર્કિટેક્ટ છે તો પુત્ર એન્જિનિયર છે જેણે બધું બનાવ્યું. હા, તમે એવું કહી શકો. તે એક સારો દ્રષ્ટાંત છે. ઓકે. બીજો તબક્કો અને કદાચ સૌથી આશ્ચર્યજનક છે અવતાર. જે સમય અને અવકાશની બહાર હતા તે પોતે જ સમયની અંદર આવ્યા. એટલે ફિલ્મના ડાયરેક્ટર પોતે ફિલ્મનું એક પાત્ર બન્યા. એક્ઝેક્ટલી. અને આ દરમિયાન તેમણે ક્રોસ પર પિતાથી ત્યજી દેવાયાનો અનુભવ કર્યો. 1 મિનિટ, થોભો. પિતાથી ત્યજી દેવાયાનો અનુભવ. આનો અર્થ શું થાય? શું ઈશ્વર પોતાને ત્યજી શકે છે? આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે. અને તે જ આખી વાતનું કેન્દ્ર છે. આ એક રહસ્ય છે જેને માનવ તર્ક સંપૂર્ણપણે સમજી શકતો નથી. સ્ત્રોત મુજબ આ એટલા માટે થયું જેથી તેઓ માનવજાતના પાપ અને અલગતાનો સંપૂર્ણ અનુભવ કરી શકે. વાહ! આ પછી ત્રીજો તબક્કો આવે છે. વિજર. તેઓ મૃત્યુ પામ્યા પણ મૃત્યુ તેમને રોકી શક્યો નહીં. તેઓ મૃત્યુ અને પાતાળ પર વિજય મેળવીને તેની ચાવીઓ પ્રાપ્ત કરે છે. અહીં પાતાળ એટલે શું સમજવું? હા, સારો પ્રશ્ન.
અહીં પાતાળનો અર્થ ગ્રીક દેવતા નથી, પણ બાઇબલના સંદર્ભમાં મૃત્યુ પછીની એક એવી સ્થિતિ કે જગ્યા જ્યાં આત્માઓ ન્યાયની રાહ જુએ છે. સમજાયું. તો સર્જન, અવતાર અને વિજય, આ પછી શું? વિજય પછી આવે છે વારસો. આ વિજય દ્વારા તેઓ સમગ્ર સૃષ્ટિના વારસદાર બને છે, જે મૂળભૂત રીતે તેમના દ્વારા જ બનાવવામાં આવી હતી. ઓકે. 5મો તબક્કો છે ન્યાય. અંતે તેઓ પાપ, મૃત્યુ અને પાતાળનો ન્યાય કરશે અને પ્રકટીકરણ 20.14 મુજબ તેમને અગ્નિની ખાઈમાં નાખીને કાયમ માટે નાશ કરશે. એટલે એક પ્રકારની કોસ્મિક સફાઈ. હા, બરાબર. અને આ લાંબી અને જટિલ યોજનાનો અંતિમ તબક્કો શું છે? ન્યાય પછી શું થાય છે? અને છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો છે સમર્પણ. સમર્પણ. હા, 1 કોરિન્થી 15:28 મુજબ જ્યારે બધું જ તેમના શાસન હેઠળ આવી જશે, જ્યારે પાપ અને મૃત્યુ જેવા શત્રુઓનો નાશ થઈ જશે, ત્યારે પુત્ર આ નવી શુદ્ધ અને સંપૂર્ણ થયેલી સૃષ્ટિને પિતાને પાછી સોંપી દેશે. અને એનો અંતિમ હેતુ? અંતિમ હેતુ એ છે કે ઈશ્વર સર્વમાં સર્વસ્વ થાય. આ સર્જનની પ્રક્રિયાની પૂર્ણાનુતિ છે, એક વર્તુળ પૂરું થાય છે. તમે મૃત્યુના નાશની વાત કરી. સ્ત્રોત મુજબ મૃત્યુનું મૂળ કારણ પાપ છે. તો શું મૃત્યુનો નાશ કરવાનો અર્થ પાપનો સંપૂર્ણ નાશ કરવો છે? આ તો એક ખૂબ મોટો દાવો છે. હા, બિલકુલ. 1 કોરિન્થી 15:26માં મૃત્યુને છેલ્લો શત્રુ કહેવામાં આવ્યો છે, જેનો નાશ કરવામાં આવશે. અને અહીં રસપ્રદ વાત એ છે કે આ યોજનાનો હેતુ ફક્ત થયેલા પાપનો નાશ કરવાનો જ નથી, પણ ભવિષ્યમાં પાપ કરવાની સંભાવનાનો પણ સંપૂર્ણપણે નાશ કરવાનો છે. સંભાવનાનો પણ. હા, જેથી સૃષ્ટિ ફરી ક્યારે ઈશ્વરથી વિમુખ ન થાય. પણ આ વિચાર થોડો કઠોર નથી લાગતો? જે લોકો અંત સુધી પાપને વળગી રહે છે, તેમનું શું? તેમને અગ્નિની ખાઈમાં નાખીને નાશ કરવામાં આવશે? એક તરફ અનંત પ્રેમ અને કરુણાની વાત છે, અને બીજી તરફ સંપૂર્ણ નાશ. સ્ત્રોત આ બે વિચારો વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપે છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને સ્ત્રોત મુજબ આ કોઈ બદલાની ભાવનાથી થતી સજા નથી, પણ તે એક કુદરતી પરિણામ છે. કુદરતી પરિણામ? હા. કઈ રીતે? આને આ રીતે સમજો. ઈશ્વર જીવનનો સ્ત્રોત છે, જેમ સૂર્ય પ્રકાશનો સ્ત્રોત છે. ઓકે. જો કોઈ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી સૂર્યથી દૂર સંપૂર્ણ અંધકારમાં જ રહેવાનું પસંદ કરે, તો સૂર્ય તેને સજા નથી કરતો. અંધકાર એ પસંદગીનું સ્વાભાવિક પરિણામ છે. હા, એ વાત સાચી. એ જ રીતે જેઓ જીવનના સ્ત્રોતથી કાયમ માટે અલગ રહેવાનું પસંદ કરે છે, તેમનું અસ્તિત્વ ટકી શકતું નથી. ઈશ્વર ફક્ત તે જ જીવોમાંથી પાપની સંભાવના દૂર કરશે, જેમણે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પોતાને ઈશ્વરને સમર્પિત કર્યા છે. તો આ સમગ્ર પ્રક્રિયાનો અંતિમ પરિણામ શું છે? એક એવી સૃષ્ટિ જ્યાં કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી? ના, એવું નથી. સ્વતંત્ર ઈચ્છા તો રહે છે, પણ તે શુદ્ધ થઈ ગઈ છે. શુદ્ધ? હા. અંતિમ પરિણામ એક એવી સૃષ્ટિ છે જે પાપ અને બળવાળથી સંપૂર્ણપણે મુક્ત છે, પણ તે સ્વતંત્ર ઈચ્છાથી ઈશ્વરને પ્રેમ કરે છે. મૃત્યુ અને પાતાળ, જે પાપના પરિણામો હતા, તેમનો નાશ થઈ ચૂક્યો છે. અને આ પૂર્ણ થયેલી સૃષ્ટિમાં? આ પૂર્ણ થયેલી સૃષ્ટિમાં ફક્ત એવા જ જીવો રહેશે જેઓ ઈશ્વરને વફાદાર છે, અને તેઓ પિતાની સાથે અનંતકાળ માટે રહેશે. આ જ સર્જનની પૂર્ણાહુતિ છે. પુત્ર પિતાને આધીન થઈને આ પૂર્ણ થયેલું, શુદ્ધ થયેલું રાજ્ય તેમને સોંપવામાં આવશે. તો આ બધી ચર્ચાનો સાર કાઢીએ તો આ સ્ત્રોત મુજબ ફક્ત ઈશ્વર જ પોતાના દમ પર અસ્તિત્વ ધરાવે છે. તેઓ જ એકમાત્ર મૂળભૂત વાસ્તવિકતા છે. બરાબર. બાકી બધું આપણે, આ દુનિયા, સમય, અવકાશ તેમની રચના છે. અને સમગ્ર માનવ ઇતિહાસ, સર્જનથી લઈને અંતિમ ન્યાય સુધી, એક લાંબી અને હેતુપૂર્ણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પુત્ર દ્વારા સૃષ્ટિને પાપ અને મૃત્યુથી મુક્ત કરી તેને સંપૂર્ણ બનાવીને પિતાને પાછી સોંપવામાં આવે છે, જેથી અંતે ઈશ્વર જ સર્વસ્વ બને. તમે એકદમ બરાબર સારાંશ આપ્યો. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન, જે સ્ત્રોત આપણને વિચારવા માટે છોડી જાય છે. ઓકે. તે કહે છે કે સૃષ્ટિ પૂર્ણ થયા પછી પણ જે જીવો બચી ગયા છે, તેઓ સમય અને અવકાશના માળખામાં જ રહેશે. તેઓ પોતાની રચના પહેલાંની ન હોવાની સ્થિતિમાં પાછા ફરી શકશે નહીં.
તો આ મને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એક સંપૂર્ણ પાપરહિત સૃષ્ટિમાં અનંતકાળ જીવવાનો અર્થ શું હશે, જ્યાં આપણે હંમેશા સર્જનહારથી અલગ રહીશું, કારણ કે સર્જનહાર સમય અને અવકાશની પેલે પાર છે, જ્યારે આપણે તેની અંદર. ઓહ, તે શાશ્વત સંબંધનું સ્વરૂપ કેવું હશે? શું આપણે ક્યારેય તેમની વાસ્તવિકતાને સંપૂર્ણપણે સમજી શકીશું, કે પછી હંમેશા એક પ્રેમાળ અંતર રહેશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ સમયની આ બાજુ શક્ય નથી.